હેલો ફ્રેન્ડ, જય માતાજી। તો આજે આપણે અનારકલી ડ્રેસ બનાવવાનો છે। ફ્રી હતી તો 4 મીટર કાપડ લઈ લીધું છે। ઉપરથી એને કમરનો માપ કરવાનો છે। કમરનો માપ થઈ ગયા પછી નીચેથી ઉપરના પોઈન્ટ ઉપરથી લઈ અને નીચેથી ઘેર કરવાનો છે। અમરેલા ઘેર થઈ જાય પછી કમર અને નીચેથી કટિંગ કરી લેવાનું છે। કટિંગ કરી લીધા પછી આપણે કોટી બનાવશું। કોટીનું માપ લઈ લેવાનું છે। કોટીનો 1 મીટર અસ્તર જોશે। અસ્તરમાં આપણે ઉપરથી ગળાનો ભાગ અને પાછળના ગળાનો ભાગ આપણે કટિંગ કરી લેશું। કટિંગ કરી લીધા પછી એના ઉપરનું કાપડનું આપણે કટિંગ કરી લેશું। જો કે માપ લઈ લેવાનું, ઉપર કાપડ રાખીને કટિંગ કરી લેવાનું, પછી એ તો થઈ જાય। હવે આપણે અનારકલી અસ્તરનું કટિંગ કરવાનું છે, તો એને પણ 2.5 મીટર લેવાનું અને કટિંગ કરી અને આપણે જે પહેલાં કાપેલું ને એને ઉપર રાખી દેવાનું। એનું જ એના માપનું થોડુંક નાનું કાપવાનું છે। કાપી લીધા તો આવી જ રીતે કટિંગ કરવાનું છે। પછી આપણે સિલાઈ મશીન આગળનો ભાગ અને પાછળના ભાગને બેયને આપણે જોઈન્ટ કરવાના છે અને અંદરનું કાપડ કટિંગ કરી લેવાનું છે। અંદરનું કાપડ કટિંગ કરી લીધા પછી એને ઉલટું કરી અને સિલાઈ કરી દેવાનું। આગળનો ભાગ અને પાછળનો ભાગ બનીને તૈયાર થઈ ગયા છે। તો આવી જ રીતે 2 ભાગ બનાવવાના છે। ઉપર કાપડ રાખીને એને પલટાવી લેવાનું છે। તો આપણા 2 ભાગ થઈ ગયા રેડી। હવે પછી કોટીના ભાગમાં આપણે અનારકલી કાપડ જે કટિંગ કરેલું હતું એને જોઈન્ટ કરી દેવાનું છે। જોઈન્ટ કરી લીધા પછી આપણે એના ઉપર અસ્તર જોઈન્ટ કરવાનું છે। પહેલાં કાપડ પછી એની ઉપર અસ્તર જોઈન્ટ કરવાનું છે। બાજુ કટિંગ કરી લેવાનું છે। બાજુ કટિંગ કર્યા પછી જોઈન્ટ કરી અને ફાઇનલી આપણા 2 જોઈન્ટ પાર્ટથી બાંયથી લઈને 2 નીચે લગી જોઈન્ટ કરી લેવાનું છે। ફાઇનલી બનીને તૈયાર થઈ ગયું છે। વિડીયોમાં બનાવી રહેજો અને કમેન્ટ કરજો કેવો લાગ્યો મારો અનારકલી ડ્રેસ। તો ફાઇનલી અનારકલી ડ્રેસ બનીને રેડી થઈ ગયો છે। મેં તમને હમણાં બતાવું તો વિડીયોમાં બન્યા રહેજો। લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા અને ફોલો કરવાનું તો ભૂલતા જ નહીં। તો ફાઇનલ લુક તમને બતાવું છું કેવો લાગ્યો મારો અનારકલી ડ્રેસ। વિડીયોમાં બન્યા રહેજો। આવા વિડીયો જોવા માટે મારી આઈડીને ફોલો કરો। લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા। જય માતાજી, જય મા ખોડલ। મળીએ નેક્સ્ટ વિડીયોમાં। તો આ અનારકલી ડ્રેસ બનાવવા માટે 1 દિવસ આખો મારો ગયો છે। કેવો કે જો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। મને તો ગમ્યો, તમને ગમ્યો કે નહીં કમેન્ટ જરૂર કરજો। જય માતાજી।